અમદાવાદના ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે. ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધુ લોકો દબાણ કરીને ગેરકાયદેસર રીતે રહેતા હતા. ત્યારે એએમસી દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના માટે 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. તેમજ આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર શહેર તથા જિલ્લામાં નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો કરતા અંદાજે ₹622 કરોડથી પણ વધુના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં શહેરના ટ્રાફિકને સરળ બનાવતો અદ્યતન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ, જળ વ્યવસ્થાપનની યોજનાઓ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિવિક સેન્ટર સહિતના મહત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ત્યારે 226 કરોડના ખર્ચે તૈયાર થનાર સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.5 કિલોમીટરના ફ્લાયઓવરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જસ્ટિસ સૂર્યકાંત આજે સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો, કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં 7 દેશોના જજો સામેલ થયા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ કલમ 370 નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકતાના અધિકારો અંગેના તેમના નિર્ણયો માટે જાણીતો છે. ત્યારે તેઓ આ પદ ઉપર લગભગ 15 મહિના સુધી સેવા આપશે.